નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 1 સંબંધ અને વિધેયમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, તો જો આપણને કોઈ સંબંધ આપ્યો હોય, બરાબર, તો એ સંબંધના ગુણધર્મોમાંથી એ સંબંધ શક્ય છે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોય. ત્રણમાંથી કોઈ પણ એકાદું કે બે ન હોય કે ત્રણે ત્રણ ન હોય એવી શક્યતાઓ બને. તો પહેલા નેક્સ્ટ એક્ઝામ્પલ 10 ની ચર્ચા કરીએ પહેલા થોડીક સૈદ્ધાંતિક બાબતોની હું ચર્ચા કરું કે આપેલા સંબંધ માટે ત્રણ શક્યતાઓ છે. જો એ સ્વવાચક હોય તો સ્વવાચકને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? રિફ્લેક્સિવ પ્રોપર્ટી, એટલે હું આર કહીશ, રિફ્લેક્સિવ પ્રોપર્ટી. અને સંમિત હોય તો એને સિમેટ્રિક કહેવાય, એટલે એના માટે હું એસ વાપરીશ. અને પરંપરિત હોય તો એના માટે ટ્રાન્ઝિટિવ કહેવાય, એટલે એના માટે હું ટી વાપરીશ. બરાબર? અને મારે એક એવો સંબંધ પસંદ કરવાનો છે જે રિફ્લેક્સિવ પણ હોય, સિમેટ્રિક પણ હોય અને ટ્રાન્ઝિટિવ પણ. ચાલો આપણે પહેલા વિકલ્પની અંદર જોઈએ કે ત્રણે ત્રણ હોય એવો એક આપણે સંબંધ વ્યાખ્યાયિત કરીશું. રિફ્લેક્સિવ પણ હોય, સિમેટ્રિક પણ હોય અને ટ્રાન્ઝિટિવ પણ. બરાબર છે? અને આ બાજુ આપણે એક એવો સંબંધ વ્યાખ્યાયિત કરીએ, રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ. એના માટેનો જે હું જુદા જુદા કેસ બનાવતો, રિફ્લેક્સિવ પણ ન હોય, સિમેટ્રિક પણ ન હોય અને ટ્રાન્ઝિટિવ પણ ન હોય. તો એક કેસ મને એવો મળશે કે ત્રણે ત્રણ હોય, બીજો કેસ મળશે મને કે ત્રણે ત્રણ ન હોય. બરાબર? બીજો એક વિકલ્પ હું એવો બનાવું અહીં આગળ કે રિફ્લેક્સિવ અને સિમેટ્રિક હોય પણ ટ્રાન્ઝિટિવ ન હોય. અને પછી હું અહીંયા બનાવું બીજો ત્રીજો વિકલ્પ કે રિફ્લેક્સિવ હોય, સિમેટ્રિક ન હોય ને ટ્રાન્ઝિટિવ ન હોય. એટલે કે આ ચોકડીનું વચ્ચે લઈ લઉં છું, હવે ચોકડીનું આગળ લઈ લઉં છું. તો સિમેટ્રિક ના હોય, રિફ્લેક્સિવ અને ટ્રાન્ઝિટિવ હોય. તો આ રીતે મને આ ચાર વિકલ્પ મળશે. અને એ જ રીતે હું આની અંદર કે આ બંને ન હોય અને આ હોય, પછી આ ટિક માર્ક જે વચ્ચે લઈ લઉં, મતલબ કે રિફ્લેક્સિવ ન હોય, સિમેટ્રિક હોય અને ટ્રાન્ઝિટિવ ન હોય. અને પછી હું આ ટિક માર્કને આગળ લઈ લઉં, એટલે કે રિફ્લેક્સિવ હોય, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ ન હોય. તો આમ આપણને કુલ 8 શક્યતાઓ મળે છે. આ તમે જુઓ છો 8 શક્યતાઓ છે, 4 આની અને 4 આની. તો હવે 8 શક્યતાઓ વાળા 8 પ્રકારના સંબંધો બને. અને એ સંબંધોને જો 1 બાય 1 આપણે સોલ્વ કરીએ અને સમજતા જઈને એવા સંબંધોને જો આપણે વ્યાખ્યાયિત કરી દઈએ તો આપણો 10મો દાખલો આની અંદર આવી જશે. પછી 10મા દાખલામાં કયા પ્રકારની શક્યતાઓને ધ્યાનમાં લઈ અને આપણે સંબંધ વ્યાખ્યાયિત કરવાનું છે એ પછી તમે જાતે કરી શકશો. એટલે હું આ શક્યતાઓને આધારે તમને સંબંધ સમજાવું છું અને પછી 10મો દાખલો તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. ઓકે? નીચેની શક્યતાઓ વાળા સંબંધ વ્યાખ્યાયિત કરો. એમાં પહેલું સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય, પરંપરિત હોય. આવો એક આપણે સંબંધ વ્યાખ્યાયિત કરવાનો છે. અને આ સંબંધ વ્યાખ્યાયિત કરવા માટેની બે જુદી જુદી રીત છે. પહેલી રીત તો એ છે કે તમે કોઈ એક ગણ લઈ લો. ધારો કે હું અહીંયા એક રીત લખું છું, ગણ એ ઇક્વલ ટુ 1 2 3 પર સંબંધ આર. મારે કેવો બનાવવો છે? તો કે સ્વવાચક બનાવવો છે. તો સ્વવાચકની જે પ્રોપર્ટીઝ છે, જે વ્યાખ્યા છે, એ વ્યાખ્યાનું પાલન થાય એ રીતે મારે આમાંથી ઘટકો લેવાના. તો સ્વવાચકની વ્યાખ્યા શું? તો કે ગણ એ પર સંબંધ હોય તો ગણ એના તમામ ઘટકો માટે પહેલો ઘટક અને બીજો ઘટક સરખા હોય એવી જોડ આમાં આવવી જોઈએ. એટલે કે 1 1 2 2 3 3 આમાં આવવી જોઈએ. 1 1 2 2 અને 3 3 આટલું આવવું જોઈએ. તો આ સ્વવાચક થઈ ગયું. સંમિત કરવા માટે મારે શું જોઈએ? તો કે 1 1 અને 1 2 ને મારે ઉલટા કરવાના. તો એ છે આમાં બધામાં. બરાબર? અને પરંપરિત કરવા માટે 1 1 છે પણ 1 થી શરૂ થતો ઘટક મારે આગળ જોઈશે. 1 થી શરૂ થતો ઘટક આગળ જોઈશે, આમાં છે નહીં તો મારે મૂકવો પડશે.
એટલે હું અહીંયા આગળ એક ઘટક મૂકું 1 2, આ બધા માટે કોમા છે, અહીંયા મૂકું છું 1 2, તો આ સમિત બનાવવા આ ઘટકને મારે ઉલટાવવો પડે એટલે 2 1, અને પછી તમે જુઓ 1 2 અને 2 થી શરૂ થતો ઘટક 2 1, એ બંનેને હું ભેગા કરું, બરાબર, 1 2 અને 2 1, તો એ બેયમાંથી મને 1 1 મળશે, પારંપરિક ગુણધર્મ, તો એ 1 1 આમાં છે. અને આટલું રાખી અને તમે એને અટકાવી દેશો તો પણ, અથવા તો તમે ઘટક હજી ઉમેરો, ધારો કે 2 3 તમે ઉમેરો, તો એનો ઉલટો ઘટક તમે ઉમેરો 3 2, તો આની અંદર હજુ આપણે જોઈએ 1 1 અને 1 2, તો એને ભેગું કરીએ તો 1 2 તો આમાં પોતે છે, પણ 1 2 અને 2 3 લઈએ તો આપણે 1 3 મળે, એ આમાં નથી એટલે આપણે ઉમેરવું પડશે 1 3, અને આને સમિત બનાવવાનું ઉલટું ઉમેરીએ 3 1, અને પછી આપણું કરીએ. તો હવે તમે જુઓ કે આમાં કેટલા ઘટક છે, 1 2 3 4 5 6 7 8 9, મતલબ કે એક રોસ એ આખો ગણ બન્યો, અને એક રોસ એ આખો ગણ છે સ્વવાચક, સમિત અને પારંપરિક છે. સાર્વત્રિક સંબંધ હંમેશા સામ્ય સંબંધ છે, આ યાદ રાખજો. ઓકે, તો આ રીતે આપણને ઉદાહરણ દ્વારા આવી શક્યતાઓ બનાવી શકાય. પણ કોઈ આપણને એમ કે ભાઈ આવા ઉદાહરણ નહીં, મને મેથેમેટિકલી જોઈએ છે, મેથેમેટિકલી એક એવું રિલેશન જોઈએ છે, કેટલેક એવો સંબંધ જોઈએ છે કે જે સ્વવાચક હોય, સમિત હોય અને પારંપરિક હોય. તો એના માટેની બીજી રીત હું તમને બતાડું. બીજી રીત, પૂર્ણાંકોના ગણ. પૂર્ણાંકોના ગણ z પર સંબંધ r બરાબર, હું લઉં છું કયો સંબંધ, તો કે એવી બધી જોડ ab સદ્ય મોડ a - b યુગ્મ છે. આ એક્ઝામ્પલ આપણે અગાઉ ગણી ગયા છીએ કે એક જ પ્રકારની સંખ્યાઓનો તફાવત લેશો તો એ યુગ્મ થશે. બે એકી સંખ્યાનો તફાવત યુગ્મ, બે બેકી સંખ્યાનો તફાવત યુગ્મ, અને એ તફાવત યુગ્મ છે એનો તમે અગાઉના દાખલાઓની અંદર જોયું કે સ્વવાચક છે, સમિત છે અને પારંપરિક પણ છે. તો આ મેથેમેટિકલ રિલેશન થયું, અને આ એક આપણે જાતે ઊભું કરેલું રિલેશન છે. અહીંયા એ ગણની અંદર 1 2 3 મેં લીધા, કોઈ આના સિવાયના બીજા પણ ઘટકો લઈ શકે, 3 કરતાં વધારે કે ઓછા ઘટકો પણ લઈને આ રીતે વ્યાખ્યા આપી શકે. જ્યારે મેથેમેટિકલી આ રિલેશન તો કોઈ પણ માણસ સમજી શકે છે, બરાબર. આવા જુદા જુદા ઉદાહરણો હોય, પણ આવું ઉદાહરણ તો કોઈ આપે તો મેથેમેટિક્સનો એક સિદ્ધાંત જ હોય તો જ એ ઉદાહરણ આપી શકાય. તો આ રીતે દરેક વિકલ્પની અંદર આવા બે સંબંધો આપણે બનાવવાના હોય, બરાબર. ધારો કે હું બીજો વિકલ્પ પસંદ કરું છું આમાંથી 2, સ્વવાચક હોય, સમિત હોય પણ પારંપરિક ન હોય. સ્વવાચક અને સમિત હોય પરંતુ પારંપરિક ન હોય. આ રીતે મારે સંબંધ વ્યાખ્યાયિત કરવો હોય તો ઉપરનો જે મેં સંબંધ લીધો છે એમાં 1 3 અને 3 1 ને દૂર કરી દો તમે, એટલે સ્વવાચક અને સમિત છે પણ પારંપરિક નથી, થઈ જશે, બરાબર છે. તો એક રીત આપણે જોઈએ કે ગણ a = 1 2 3 પર સંબંધ r બરાબર 1 1 2 2 3 3 1 2 2 1 1 2 2 1 2 3 3 2 2 3 3 2, 1 3 અને 3 1 મેં કાઢી નાખ્યું. એટલે તમે જુઓ આ સંબંધ સ્વવાચક છે, આને ઘટકના બેના ઉલટા પણ આમાં છે, પણ પારંપરિકતા ચેક કરવા જઈએ તો 1 2 અને 2 3 લઈએ તો 1 3 આમાં ક્યાંય નથી, એટલે પારંપરિક નથી. તો આ સંબંધ થયો. અને ગાણિતિક રીતે આપણે આપવું હોય બીજી રીતે, તો મિત્રો આપણે બીજી રીતે અહીંયા મેં તમને વાત કરી કે સ્વવાચક હોય, સમિત હોય પરંતુ પારંપરિક ન હોય એવું મેથેમેટિકલ રિલેશન આપણે શોધવાનું છે. તો મને એક એવો ગણ પહેલા લેવો પડશે કે ગણ ઉપર હું સંબંધ વ્યાખ્યાયિત કરીશ. તો તમામ સમતલની તમામ રેખાઓનો ગણ હું અહીં લખું છું. સમતલની તમામ રેખાઓના ગણ, રેખાઓના ગણનું નામ હું આપું છું a, પર સંબંધ
આર ઇક્વલ ટુ હું બે રેખાઓ લઈશ L1 L2 L1 L2 અને એની વચ્ચે સંબંધ કેવો લઉં તો કે L1 છેદ L2 નોટ ઇક્વલ ટુ 5 ખાલી ગણ ન હોય આવો સંબંધ હું વ્યાખ્યાયિત કરું છું. હવે તમે જુઓ તો આ સંબંધ વિશે વિચારો. આ સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે, કયું છે આપણે જોઈએ એવું થશે. જો L1 અને L1 રેખા લઉં તો L1 રેખાની જોડ છે એ આ સંબંધમાં છે કારણ કે L1 રેખા L1 રેખાને છેદે તો L1 રેખા લો. બે રેખાઓ L1 અને L2 ના સામાન્ય બિંદુઓ તો L1 અને L1 ના સામાન્ય બિંદુઓ L1 ઉપર જ હોય એટલે ખાલી ગણ નથી એટલે સ્વવાચક છે. L1 L2 ને છેદે તો એક જ બિંદુમાં છેદે અને એક બિંદુ એનો છેદગણ થાય એટલે ખાલી ગણ નથી અને L1 L2 ને છેદે તો L2 L1 ને છેદે એટલે સંમિત છે. પણ પારંપરિકતા માટે વિચાર L1 L2 ને છેદે તમે આવું કહી શકો કે આ L1 અને આ L2 ઈ બે છેદે છે અને L2 બીજી કોઈ એક રેખા L3 ને છેદે છે આ રીતે L3 ને છેદે છે બરાબર. L2 L3 ને L1 L2 ને અહીંયા છેદે છે L2 L3 ને અહીંયા છેદે છે તો L1 L3 ને તો છેદે છે બરાબર છે પારંપરિક થાય છે. પણ એક કેસ એવો છે કે ત્યાં તમને કાઉન્ટર એક્ઝામ્પલ જો L1 L2 ને લંબ રૂપે છેદે હું છેદે ને એની અંદર લંબ રૂપે છેદે પણ વાત આવી જાય છે એટલે હું અહીંયા આને બદલે હું એવો વિચાર કરું કે જો L1 રેખા છે એ L2 ને આ રીતે છેદે છે અને L2 છે એ L3 ને લંબ રૂપે આ રીતે છેદે છે તો તમે જુઓ L1 અને L3 છેદતા નથી એનો છેદગણ ખાલી ગણ થઈ જાય છે આપણે ખાલી ગણ થવું એટલે આ પારંપરિક નથી. એટલે આ પ્રકારનો સંબંધ સ્વવાચક છે, સંમિત છે પણ પારંપરિક નથી. ઓકે એટલે કેટલાક કિસ્સા માટે પારંપરિક થાય છે પણ કેટલાક કિસ્સા આવા ખાસ પ્રકારના કિસ્સાઓ માટે પારંપરિક થતું નથી પણ બધા જ માટે પારંપરિક થવું જોઈએ. ઓકે એટલે એ સંદર્ભમાં આ રીતનું આ જે ઉદાહરણ આપણે લીધું છે મેથેમેટિકલ ઉદાહરણ કે મેથેમેટિકલ એક રિલેશન આપણે ડિફાઇન કર્યું કે ડિફાઇન સ્વવાચક છે, સંમિત છે પરંતુ પારંપરિક નથી. તો ચાલો મિત્રો આના માટેનું આપણે એક રીત જોઈએ. હું ગણ એ લઉં છું આગળનામાં મેં લીધો એ જ રીતે 1 2 3 પર સંબંધ r બરાબર હવે મારે સ્વવાચક હોય એવું લેવું છે એટલે હું અહીં શું લઈશ 1 1 2 2 3 3 અને પછી મારે સંમિત ના હોય પણ પારંપરિક હોય એટલે મારે આ જો આ બધા ઘટકો સંમિત તો છે એટલે મારે એક ઘટક એવો લેવો પડશે કે જેના કારણે સંમિતતા ગુમાવે તો એની અંદર હું લઉં 1 3. હવે આને હું ઉલટાવીશ નહીં જો હું ઉલટાવીને 3 1 લખીશ તો સંમિત થઈ જશે એટલે મારે સંમિત નથી કરવું અને આ જ રાખીને છોડ દઉં તો શું આ પારંપરિક થયું ચેક કરો આ પારંપરિક થયું 1 3 અને 3 3 તો એમાંથી વચ્ચેના આ 3 કાઢી નાખો તો 1 3 નામનો ઘટક તો આ છે અને 1 1 અને 1 3 લેશો તો પણ 1 3 નામનો ઘટક આમાં છે એટલે આ પારંપરિક છે. ઓકે તો એક રીતે આપણને આ ઉદાહરણ થયું પણ આપણે તો મેથેમેટિકલી પણ સંબંધ આપવો છે તો એના માટે હું બીજી રીત આપીશ. બીજી રીત મારે મેથેમેટિકલી સંબંધ બનાવવાનો છે અને એ મેથેમેટિકલી સંબંધ બનાવવા માટે મારે કોઈ એક ગણ કઈ રીતે વ્યાખ્યાયિત કરવો તે એક ગણ લેવાનો અને એ ગણ ઉપર મારે સંબંધ વ્યાખ્યાયિત કરવાનો છે. ઓકે તો અહીંયા હું એક ગણ લઉં છું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર સંબંધ r બરાબર ab સદિશ a b નો અવયવ છે. આ મેથેમેટિકલી મેં એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે. જુઓ તમે અહીંયા a લેશો તો સ્વવાચક થઈ જશે કારણ કે a નો અવયવ હોય જ હંમેશા એ સનાતન સત્ય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પોતે જ પોતાનો અવયવ છે એટલે આ સ્વવાચક છે એટલે મારે સ્વવાચક જોઈએ છે, સંમિત નથી. હવે તમે જુઓ a b નો અવયવ હોય એટલે b એ a નો અવયવ હોય એવું જરૂરી નથી. એક કાઉન્ટર એક્ઝામ્પલ તમે આપો દાખલા તરીકે 2 છે એ 6 નો અવયવ છે પણ 6 એ 2 નો અવયવ
નથી, આપણે જોઈ શકીએ છીએ. એટલે સંમિત નથી. અને પરંપરિત હોય, પરંપરિત છે, 2 એ 6 નો અવયવ અને 6 એ 12 નો અવયવ છે, તો 2 એ 12 નો અવયવ થઈ જ જશે. તમે ગમે ત્યાં ચેક કરશો, કોઈ પણ ઉદાહરણ લેશો તો પરંપરિતતા ચેક થશે, પણ સંમિત સંબંધ નથી. તો સ્વવાચક હોય તો એ છે, સંમિત ન હોય તો આપણે એ જોયું 2 એ 6 નો અવયવ છે પણ 6 એ 2 નો અવયવ નથી. અને પરંપરિત છે કારણ કે 2 એ 6 નો અવયવ, 6 એ 12 નો અવયવ, તો 2 એ 12 નો અવયવ થઈ જાય. ઓકે, હવે આ રીતે આપણે માત્ર સંબંધ જ વ્યાખ્યાયિત કરીએ છીએ. અને પછી જો આ દાખલા તરીકે આપણે ગણવો હોય કે આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે એમ ચકાસવો, તો અગાઉ આપણે દાખલા જે રીતે ગણતા હતા એવી રીતે દાખલો ગણવો પડે. અત્યારે તો આપણને માત્ર સંબંધ ડિફાઇન કરો આપેલી શક્યતા માટે, એટલે હું માત્ર સંબંધ ડિફાઇન કરી અને છોડી દઉં છું. એક એક દાખલો ગણતો નથી, નહીં તો ગણવા જઈશ તો આટલું બધું સવાર થઈ જશે. બરાબર? ચાલો મિત્રો, ચોથા વિકલ્પની અંદર આપણે જોઈએ શું કીધું છે, સ્વવાચક ન હોય. સ્વવાચક ન હોય પરંતુ સંમિત અને પરંપરિત હોય. પરંપરિત હોય. આ રીતે આપણે સંબંધ ડિફાઇન કરવાનો છે. તો આના માટે આપણે એક રીત જોઈએ. કઈ રીત? આપણે આગળ લેતા તે રીતે ગણ A equal to 1 2 3 4 સંબંધ R બરાબર સ્વવાચક ન હોય એટલે મારે 1 1 2 2 3 3 ને લેવાના નથી. સંમિત હોય એટલે ધારો કે હું 1 2 લઉં તો મારે 2 1 લેવું પડશે કારણ કે સંમિત કરવું છે. અને 1 2 અને 2 1 લઉં તો એને પરંપરિત કરવા 2 અને 2 કેન્સલ કરું તો મારે 1 1 પણ લેવું પડે. અને હું અહીંયા પૂરું કરી દઉં, પતી ગયું. તો જુઓ, આ સંમિત છે, આ પણ સંમિત છે, આનું ઉલટું અહીંયા છે ને આનું ઉલટું અહીંયા છે. અને પરંપરિત પણ આ બેને ભેગા કરું તો અહીંયા થઈ જાય છે. બરાબર છે? અને 2 1 અને 1 1 ને લઉં તો પણ 2 1 નામનો ઘટક આપણને મળી જાય છે. 1 1 ને 1 2 લો તો પણ આપણને મળી જાય છે. એટલે પરંપરિત છે. તો સ્વવાચક નથી, સંમિત છે. સ્વવાચક શા માટે નથી? કારણ કે 1 1 2 2 3 3 ત્રણે ત્રણ પ્રકારના ઘટક હોવા જોઈએ. અહીંયા 1 1 એક જ છે, 2 2 ને 3 3 આમાં નથી. એટલે સ્વવાચક નથી, સંમિત અને પરંપરિત છે. બીજી એક રીત આપણે જો લઈએ તો એ બીજી રીતમાં આપણે સંબંધ મેથેમેટિકલી વ્યાખ્યાયિત કરવાનો છે. ઓકે, તો મેથેમેટિકલી સંબંધ વ્યાખ્યાયિત કરવા માટે હું સમતલની તમામ રેખાઓ લઈશ. સમતલ ની તમામ રેખાઓના ગણ A પર સંબંધ R બરાબર એક રેખા L1 અને બીજી રેખા L2. અને L1 અને L2 વચ્ચેનો સંબંધ કેવો? L1 અને L2 રેખાઓ પર હું આ રીતે સંબંધ વ્યાખ્યાયિત કરીશ કે L1 સમાંતર L2 હોય પણ L1 અને L2 સમાન રેખા ન હોય. મારે એવી બે રેખાઓ લેવાની કે L1 L2 ને સમાન સંપાતી ન હોય. L1 L2 સંપાતી ન હોય. અહીંયા મારો મતલબ છે L1 not equal to L2 એટલે અર્થાંત L1 અને L2 સંપાતી નથી. સંપાતી નથી, આવો મારો મતલબ છે. L1 not equal to L2 નો મતલબ. બરાબર? તો હવે તમે આને તમે જુઓ તો L1 L2 લેશો તો L1 રેખા અને L1 રેખા બે સમાંતર હોય પણ મારે સંપાતી નથી લેવાની, એટલે સ્વવાચક નથી. આ સંબંધ સ્વવાચક નથી. કોઈ પણ L1 રેખા આની અંદર નહીં આવી શકે કારણ કે કોઈ પણ રેખા પોતે જ પોતાને સમાંતર ન હોય. હા, પોતે જ પોતાને સંપાતી લઈએ તો થાય, પણ સંપાતી વાળું ઓપ્શન હું કાઢી નાખું તો એ આ રીતે હું ડિફાઇન કરીશ તો એ સ્વવાચક નથી. પણ L1 અને L2 જો એકબીજાને સમાંતર હોય, આ L1 રેખા અને આ L2 રેખા L1 L2 ને સમાંતર છે તો L2 L1 ને સમાંતર છે, એટલે આ સંમિત થઈ ગયું. અને L1 L2 ને સમાંતર હોય, L2 L3 ને સમાંતર હોય તો તમે જોઈ શકો છો કે L1 L3 ને સમાંતર થાય, એટલે પરંપરિત પણ થાય છે. તો સ્વવાચક નથી પરંતુ સંમિત અને પરંપરિત છે એવો આ સંબંધ આપણે મેથેમેટિકલી ડિફાઇન કર્યો. ઓકે, ચાલો મિત્રો, તો આપણે પાંચમા વિકલ્પમાં જોઈએ. આ ચાર મેં આપ્યા, અહીંયા પાંચમો વિકલ્પ.
5, 6, 7 અને 8. તો પાંચમા વિકલ્પમાં સ્વવાચક, સંમિત કે પરંપરિત ન હોય. સ્વવાચક, સંમિત કે પરંપરિત ન હોય, આવું મારે વ્યાખ્યાયિત કરવા છે સંબંધ. તો એક રીત આપણે કોઈ ગણ લઈએ, એક રીત એમાં હું કોઈ ગણ લઈશ. ગણ a ઇક્વલ ટુ 1, 2, 3 પર સંબંધ r બરાબર, મારે એવો સંબંધ ડિફાઇન કરવાનો છે જે સ્વવાચક ન હોય, સંમિત ન હોય અને પરંપરિત પણ ન હોય. એટલે હું સ્વવાચકનો એક ઘટક લઈ લઉં, પછી હું લઈ લઉં 2, 3 અને પછી 3 થી સ્ટાર્ટ થતો એક ઘટક લઈ લઉં 3, 1 અને હવે અહીંયા હું પૂરું કરું. તો તમે જુઓ 1, 1 છે, 2, 2 અને 3, 3 નથી એટલે સ્વવાચક નથી. 2, 3 નું ઉલટું નથી એટલે સંમિત નથી. 2, 3, 3, 1 ને જોડો તો 2, 1 નામનો ઘટક આમાં નથી એટલે પરંપરિત પણ નથી. તો 3 માંથી એક પણ નથી. તો આ રીતે આપણે એક ગણ, ચોક્કસ ગણ ઉપર આપણે સંબંધ વ્યાખ્યાયિત કરીએ. બીજી રીત મારે આપી છે ગાણિતિક રીતે. ગાણિતિક રીતે મારે આ વ્યાખ્યા આપી છે એટલે હું પૂર્ણાંકોના ગણ ઉપર એક સંબંધ વ્યાખ્યાયિત કરું છું. પૂર્ણાંકો ના ગણ z પર સંબંધ r ઇક્વલ ટુ ab ઘટકો such that a minus b equal to 1 થાય. આ સંબંધ તમે જુઓ તો આ સંબંધ સ્વવાચક નથી. a તમે લેશો તો a minus a એટલે 0 થાય, 1 નથી થતું. એટલે કોઈ પણ તમે a પ્રકારના ઘટકો તો આમાં નથી એટલે સ્વવાચક નથી. તમે a minus b equal to 1 લેશો તો b minus a equal to 1 નહીં થાય. દાખલા તરીકે તમે લખો 5 minus 4 equal to 1 તો 4 minus 5 equal to 1 નહીં થાય, નેગેટિવ 1 થશે. એટલે અહીંયા આગળ આ સંમિત થતું નથી. અને એ જ રીતે તમે આવી રીતે પસંદગી કરો એટલે 5, 4 અને 4, 3 આવું લખું. આ બંને ઘટકો r માં છે. જો 5 માંથી 4 જાય તો 1 અને 4 માંથી 3 જાય તો 1, પણ 5, 4 અને 4, 3 તો આ બેને વચ્ચે કાઢ નાખો તો 5, 3 જુઓ તો 5 માંથી 3 જાય તો 2 થાય છે, 1 થતું નથી એટલે નોટ બિલોંગ્સ ટુ r. એટલે આ પરંપરિત પણ નથી. તો આ સ્વવાચક નથી, સંમિત નથી અને પરંપરિત પણ નથી એવું ગાણિતિક સંબંધ આપણે એને આપી શકીએ. ઓકે, તો દરેક વિકલ્પને આપણે બે રીતે જોઈએ છીએ. એક આપણે બનાવેલા ગણ ઉપર સંબંધ અને એક વ્યાપક રીતે ગાણિતિક સંબંધ આપણે શોધી અને વ્યાખ્યાયિત કરીએ છીએ. ચાલો મિત્રો આપણે 6 ઉપર જોઈએ. વિકલ્પ 6 માં શું કીધું છે? સ્વવાચક સંમિત ન હોય. સ્વવાચક અને સંમિત ન હોય પરંતુ પરંપરિત હોય. પરંપરિત હોય. આ રીતે આપણે સંબંધ વ્યાખ્યાયિત કરવો છે. આપણે એક રીતે જોઈએ, એક ગણ લઈને એક રીત. ગણ a ઇક્વલ ટુ 1, 2, 3 પર સંબંધ r લઈએ આપણે ઇક્વલ ટુ 1, 2, 2, 3 અને 1, 3 આવું હું સંબંધ વ્યાખ્યાયિત કરું છું. તમે જુઓ અહીંયા 1, 2, 1, 1, 2, 2, 3, 3 નથી એટલે સ્વવાચક નથી. સ્વવાચક ન હોય. 1, 2 નું ઉલટું 2, 1, 2, 3 નું ઉલટું 3, 2 અને 1, 3 નું ઉલટું 3, 1 આમાં નથી એટલે સંમિત પણ નથી. પણ પરંપરિત છે. તમે જુઓ 1, 2, 2 થી શરૂ થતો ઘટક 2, 3 તો 1, 3 તો આમાં છે. હવે 1, 3, 3 થી શરૂ થતો ઘટક આમાં નથી. બરાબર, 3 જેનો પહેલો ઘટક હોય એવું આમાં નથી. 3 જેનો અહીંયા લઈએ તો પણ આમાં નથી. 2 લઈએ તો 2, 2 કાઢી નાખો તો 1, 3 એ તો મેં ચેક કર્યું. એટલે આ પરંપરિત છે. બરાબર, સ્વવાચક અને સંમિત નથી. તો આ આપણે એક ગણ, ચોક્કસ ગણ ઉપર ચર્ચા જોઈ. બીજી રીત આપણે ગાણિતિક રીત આપીએ. તો આના માટે આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ લઈએ. વાસ્તવિક સંખ્યાઓના ગણ r પર સંબંધ r નહીં લઈએ કારણ કે r ને r બે જગ્યાએ ભેગા થશે. એટલે સંબંધનું નામ આપીશ s.
બરાબર એવી બધી જોડ AB such that A less than B. હવે તમે જુઓ આ સંબંધ લેસ ધેન નો સંબંધ છે. અહીંયા તમે A લેશો તો A કરતા એ નાનો ન હોય, 3 લેસ ધેન 3 એ ન હોય, 3 3 કરતા નાના કે 3 3 કરતા મોટા આવું ન હોય, એટલે સ્વવાચક નથી. પછી A લેસ ધેન B હોય તો B લેસ ધેન એ ન કહેવાય, કારણ કે 3 છે 3 એ 5 કરતા નાના છે, પણ 5 લેસ ધેન 3 આ ખોટું છે. બરાબર 5 એ 3 કરતા નાના એ ખોટું છે, એટલે સંમિત નથી. પણ પારંપરિક છે. તમે જુઓ A કરતા B નાનો અને B કરતા B એ C કરતા નાનો, તો A એ C કરતા નાનો થાય જ. આ હંમેશા સત્ય છે, એટલે પારંપરિક છે. તો આ પરિસ્થિતિમાં આપણે જે આ ગણ વ્યાખ્યાયિત કર્યો એ સ્વવાચક અને સંમિત નથી, પરંતુ પારંપરિક એકલું છે. ઓકે, સાતમું જોઈએ. સ્વવાચક ન હોય, સંમિત હોય, સંમિત હોય અને પારંપરિક ન હોય, પારંપરિક ન હોય. આવું આપણે ઉદાહરણ આવું આપણે સંબંધ બનાવવો છે. ઓકે, તો એમાં પાછી આપણે એક રીત લઈએ. ગણ A equal to 1 2 3 પર સંબંધ R બરાબર 2 3 3 2. બસ આટલું લો. મારે શું જોઈએ છે? એકલું સંમિત જોઈએ છે. 1 1 2 2 3 3 આમાં નથી, એટલે સ્વવાચક નથી. 2 3 નું ઉલટું 3 2 આમાં છે, એટલે સંમિત છે. અને 2 3 અને 3 2 માં 3 3 કાઢી નાખો, 2 2 નામનો ઘટક આમાં નથી, એટલે પારંપરિક નથી. બરાબર, તો આપણને એક ગણ ઉપર તો આ રીતે સંબંધ ડિફાઇન કરતા આવડે. બીજી રીતે આપણે ગાણિતિક સંબંધ જોઈએ. હું સમતલની તમામ રેખાઓ લઈશ. સમતલની તમામ રેખાઓ ના ગણ A પર સંબંધ R બરાબર L1 L2 such that L1 લંબ L2. આવો સંબંધ વ્યાખ્યાયિત કરો. હવે તમે જુઓ આ સંબંધ સ્વવાચક નથી. કોઈ પણ રેખા પોતે પોતાને લંબ ક્યારેય ના હોય, એટલે L1 L1 નામનો ઘટક આમાં નથી. બરાબર છે, એટલે સ્વવાચક નથી. હવે L1 જો L2 ને લંબ હોય તો L2 L1 ને લંબ થાય જ, એટલે સંમિત છે. અને પારંપરિક નથી, એ તમે જોઈ શકો. L1 L2 ને લંબ છે, તો આ L1 એને લંબ રેખા હું આ L1, એને લંબ રેખા હું આ L2 લઉં. બરાબર, હવે મારે L2 ને એક લંબ રેખા L3 લેવાની, એટલે L2 લંબ L3. તો L1 અને L3 પરસ્પર લંબ નથી, એ સમાંતર છે, એટલે પારંપરિક થતું નથી. તો સ્વવાચક નથી, પારંપરિક નથી, માત્ર સંમિત છે. ઓકે, તો આ રીતે આપણને આ સંબંધને આપણે વ્યાખ્યાયિત કરીએ. છેલ્લા લાસ્ટ વિકલ્પ 8 માં આપણે જોઈએ સ્વવાચક હોય, સ્વવાચક હોય પરંતુ સંમિત કે પારંપરિક ન હોય, આવું આપણે જોઈએ છે. બરાબર, તો આના માટે આપણે એક રીત લઈએ. એક રીત ગણ A પર આપણે એકનો એક જ રાખીએ છીએ. 1 2 3 પર સંબંધ R બરાબર સ્વવાચક હોય, એટલે મારે સ્વવાચક ઘટકો તો રાખવા જ પડશે. 1 1 2 2 3 3 આ તમારે રાખવા જ પડે. હવે મારે સંમિત બનાવવાનું નથી. બરાબર, એટલે આ બધા તો સંમિત ઘટકો હોય છે ને પારંપરિક છે, એટલે મારે એક ઘટક આ ઉમેર દો. 1 2 આટલું ઉમેર દો. તો હવે તમે જુઓ 1 2 નું ઉલટું આમાં નહીં નાખો, એટલે સંમિત થશે નહીં. પણ મારે આટલું રાખીશ તો પારંપરિક થઈ ગયું. આ 1 2 અને 2 2 એને ભેગા કરું તો 1 2 ઘટક મળશે, એટલે આ પારંપરિક થાય છે. એટલે પારંપરિકતા તૂટે એવું મારે કંઈક આગ્રહ રાખવો પડે. તો 2 થી શરૂ થતો ઘટક હું અહીંયા મૂકી દઉં 2 3, અને આનું પણ ઉલટું નહીં કરું, એટલે 1 3 નામનો ઘટક આમાં ક્યાંય નથી. હવે તમે જુઓ આ સંબંધ છે સ્વવાચક છે. 1 1 છે, 2 2 છે, 3 3 છે, સ્વવાચક છે.
સંમિત નથી, કારણ કે 1 2 નું ઉલટું આમાં નથી, ક્યાંય 2 3 નું ઉલટું નથી, અને પારંપરિક નથી, કારણ કે 1 2 2 3 માટે 1 3 આમાં ક્યાંય નથી. એટલે આ સંબંધ આપણે જોઈએ એ રીતે વ્યાખ્યાયિત થયો. અને સાથે સાથે આપણે એક ગાણિતિક સંબંધ આપવાનો છે, એટલે હું બીજી રીત કહીશ. બીજી રીત ગાણિતિક રીત. એની અંદર માત્ર મારે સ્વવાચકતા જોઈએ છે, સંમિત અને પારંપરિકતા જોઈતી નથી. તો આના માટે આપણે પ્રાકૃતિક સંખ્યા ગણની ઉપર હું એક સંબંધ વ્યાખ્યાયિત કરું છું. પ્રાકૃતિક સંખ્યા ગણ n-1 માટે જો હું 1 કાઢી નાખું છું, 1 ની મારે જરૂર નથી, નહીં તો પછી મને સ્વવાચક થઈ જશે એવું પ્રશ્ન બનશે. બરાબર? તો 1 સિવાયની પ્રાકૃતિક સંખ્યા માટે હું ચર્ચા કરવા જાઉં તો એના માટે સંબંધ, એના માટે નહીં પણ આ ગણ પર, આના n-1 પર સંબંધ r બરાબર ab સદ્યક a સ્ક્વેર લેસ ધેન b ક્યુબ. આવું ચોપડીની અંદર a લેસ ધેન b સ્ક્વેર વાળું ઉદાહરણ છે એ પણ ચાલે, a લેસ ધેન b ક્યુબ વાળું ઉદાહરણ છે એ પણ ચાલે, અને a સ્ક્વેર લેસ ધેન b ક્યુબ લખો તો પણ ચાલે. a બરાબર 1 લેવાનું નથી. હવે તમે 2 2 મૂકો તો 2 નો વર્ગ એના કરતા 2 ની 3 ઘાત મોટી જ હોય, 3 ના વર્ગ કરતા 3 ની 3 ઘાત મોટી હોય, 4 ના વર્ગ કરતા 4 ની 3 ઘાત મોટી હોય. એટલે આ સ્વવાચક છે અને સંમિત અને પારંપરિક નથી. એ તમે આગળના દાખલામાં જોયું એ રીતે ચેક કરી શકો. બરાબર? તો આ રીતે આપણે ગાણિતિક સંબંધ એવો વ્યાખ્યાયિત કર્યો કે સ્વવાચક છે, સંમિત અને પારંપરિક નથી. તો મિત્રો આ રીતે આપણે સ્વવાચક, સંમિત અને પારંપરિક માટે જુદી જુદી શક્યતાઓ લીધી. ત્રણે હોય, ત્રણમાંથી કોઈ એક હોય, ત્રણમાંથી કોઈ બે ન હોય, કે ત્રણે ત્રણ ન હોય, એવા 8 જુદા જુદા વિકલ્પો બને છે. મતલબ કે 8 શક્યતાઓ બને છે, અને 8 શક્યતાઓને આપણે બે રીતે ડિફાઇન કરી છે. અને આ મેં એટલા માટે બહુ ડીપમાં જઈ અને તમને સમજાવ્યું છે કે જેઈ ના વિદ્યાર્થી માટે ખાસ કામનું છે કે કયા પ્રકારનો સંબંધ બને. કોઈ એક ચોક્કસ ગણ લઈને આ બનાવી શકાય, પણ મેથેમેટિક્સ ની અંદર આવા સંબંધો કઈ કઈ જગ્યાએ કેવી કેવી સ્થિતિમાં જોવા મળે છે એની ચર્ચા મેં બીજું એક ઉદાહરણ આપીને પણ તમને કરી છે. ઓકે? અને આટલા ચર્ચાની સાથે સાથે એક નાનકડી જસ્ટ તમને હું કોમેન્ટ કરીશ કે આપણે એક એવો સંબંધ જોયો હતો કે જે સંબંધ માત્ર પારંપરિક હોય, સ્વવાચક અને સંમિત ન હોય, માત્ર પારંપરિક હોય. એની મારે તમને એક રમૂજી વાત કરવી છે, અને એ રમૂજી વાત એવી છે મિત્રો, હસતા નહીં, રમૂજી કરું છું તમને. એક ક્લાસની અંદર એક શિક્ષક આ રીતે સંબંધોની ચર્ચા કરતા હતા, અને કરતા કરતા આ વિકલ્પ ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે એને કીધું કે માત્ર પારંપરિક સંબંધ હોય એવું એક ઉદાહરણ આપો. તો ઘણા બધા વિદ્યાર્થીઓ વિચાર કર્યો અને પછી એને એવું કીધું કે જો a કરતા b મોટો અને b કરતા c મોટો તો a કરતા c મોટો થાય. બરાબર છે? તો એ પ્રમાણે હું તમને કહું, સર આઈ લવ યુ, હું તમને ચાહું છું. સર કે બરાબર છે. પછી સર યુ લવ યોર ડોટર, તમે તમારી દીકરીને ચાહો છો. બરાબર છે? તો સિમ્પલી આઈ લવ યોર ડોટર. તો આ રીતે એ રમૂજી કિસ્સાની અંદર પણ આવો પારંપરિકતાનો સંબંધ વિદ્યાર્થીઓ વિચારતા હોય છે. જો કે આવું હોય ન હોય એની સાથે ચર્ચા નથી, પણ એક રમૂજી વાત મેં તમારી સામે રજૂ કરી મિત્રો. અને આ રીતે 8 વિકલ્પોની અંદર મેં તમને આ સંપૂર્ણ ચર્ચા કરી. આજનો આ લેક્ચરને હું સ્પેશિયલ લેક્ચર કહીશ. જો કે આ સ્વાધ્યાય 1.1 નો 10મો દાખલો છે, અને એ 10મા દાખલાની અંદર તમને 4-5 પ્રશ્નો આપ્યા છે. 8 વિકલ્પો નથી આપ્યા, મેં 8 વિકલ્પો બનાવીને આપ્યા છે. આમાંથી તમને 10મા દાખલાનો જવાબ મળી જશે, અને એ જવાબ તમે શોધી અને નોટ્સ બનાવજો. જો આ સ્પેશિયલ વિડિયો તમને પસંદ પડ્યો હોય તો એને ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અચૂક બેલ આઇકન દબાવી એનો ઓલ ઓપ્શન સિલેક્ટ કરજો, જેથી કરીને જ્યારે જ્યારે નવા વિડિયો અપલોડ થાય તમને તરત જ એનું નોટિફિકેશન મળે અને તમારો અભ્યાસક્રમ તમે રાબેતા મુજબ ભણી શકો. ઓકે મિત્રો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.